નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર। સાથીઓ, મારે આજે ના છૂટકે મજબૂરીમાં તમારી સમક્ષ ચાય પે ચર્ચા કરવાની ફરજ પડી રહી છે। ચાય પે ચર્ચા કરવાનો ઠેકો જો કે આપણા દેશના માનનીય આદરણીય સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પાસે હતો। એમનું અંગત જીવન ચા સાથે સંકળાયેલું હતું। એમનું એવું કહેવું હતું કે વડનગરના રેલવે સ્ટેશન ઉપર ચા વેચતો હતો, એવું એમનું કહેવું છે। તમારું શું માનવું છે એ મને ખબર નહીં, પણ એ ચાય પે ચર્ચા કરતા હતા। તો હું શા માટે આ મુદ્દે ચર્ચા કરું? મારે એટલા માટે આ મુદ્દે ચર્ચા કરવાની ફરજ પડી કારણ કે આ મુદ્દે જાહેર જનતાનું હિત છુપાયેલું છે। જાહેર જનતાને ખબર હોવી જોઈએ કે તમારા ટેક્સના રૂપિયા આ નેતાઓ ક્યાં વેડફી રહ્યા છે। ગુજરાત વિધાનસભામાં વિપક્ષી ધારાસભ્ય જે પ્રશ્ન પૂછે, સરકારશ્રી જેના એના જવાબો આપે, એ જવાબોમાં ચોંકાવનારા આંકડાઓ આવ્યા છે, ચોંકાવનારાઓ ખુલાસો આવ્યો છે। અને એમાં ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને તમામ મંત્રીઓની જે ચેમ્બરમાં ચા પાણી અને ઉપહારનું જે બિલ આવે, જે ખર્ચ થયો છે એ 420 લાખ રૂપિયા, એટલે કે 4.25 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે। ઓક્ટોબર 2020થી લઈને 2023 સુધીનો આ ખર્ચ છે। શું આટલી બધી ચા પાણી ઉપહાર આ મંત્રીઓ અને એમની ચેમ્બરમાં બેસનારા અને આવનારા મુલાકાતીઓ એટલી બધી ચા પાણી અને ઉપહાર પોતાના પેટમાં ગટકાવી ગયા હશે? તમારું શું માનવું છે? અમને કોમેન્ટમાં જરા જણાવતા જજો કે ખરેખર આ બિલ સાચા છે કે એની અંદર પણ ક્યાંય ને ક્યાંય કટકી કરવામાં આવી છે। આટલું મોટું કાર્યાલય બને, આટલા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને, બિલ્ડિંગ બને, તો એની અંદર ચા બનાવવાની કોઈ એવી વ્યવસ્થા નહીં હોય કે બહારથી ચા મંગાવવી પડે ને આટલા બધા બિલો આવે, આટલો બધો ખર્ચ થાય? તો વાત કંઈક એમ છે કે 2013માં તત્કાલીન મુખ્યમંત્રી હાલના પ્રધાનમંત્રી એ મોદીજી 2013માં એ સંકુલનું ઉદ્ઘાટન કર્યું ત્યારે તમામ મંત્રીઓની ચેમ્બરમાં એ ચા પાણી માટે એ ચા પાણીનું મશીન હતું અને ઠંડુ પાણી જેને પીવું હોય, ઠંડા પીણા કરવા હોય, કોલ્ડ ડ્રિંક્સ, તો એની માટે ફ્રીજ પણ હતા। તો પછી આટલો બધો ખર્ચો કરવાનું શું જરૂર પડી? શા માટે? એ અમને કંઈ સમજાતું નથી। અને આંકડાઓ સાચા છે કે ખોટા એ તો હવે સરકાર જ આવીને સ્પષ્ટ કરશે। કે હું તો કહું છું આની તપાસ થાય તો મોદીજીએ આની અંદર થોડું યોગદાન આપવું જોઈએ, કારણ કે ચા વેચવાનો અનુભવ એમને સારો હતો, તો એમને ખરેખર ખબર હોય કે ચા પાણીનો આટલો ખર્ચ થાય કે કેમ। એમણે સરકાર પણ ચલાવી છે ગુજરાતમાં રહીને, તો એમણે એ પણ ખબર હોય કે ખરેખર આટલો ખર્ચ થાય કે પછી આ લોકો તમામને બનાવી રહ્યા છે। તમારું શું કહેવું છે આ મુદ્દે? અમને કોમેન્ટમાં જરા જણાવતા જશો। બાકી જોતા રહો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ।